नमस्कार विद्यार्थी मित्रों, हूँ वेकेश सर आपनु आ विडियो लेक्चर में हार्दिक स्वागत करूँ छूँ। आज आप लास्ट लेक्चर में अपने शू जोयुं हतुं, परवलयनुं समीकरण, पछी परवलय कई रीते बने छे, परवलयनुं प्रमाणित समीकरण, पछी परवलयना नाभिलंबना बिंदुओ, परवलयनी नाभि, परवलयने नियामिका, आ बधी वस्तुओं आपणे विगतवार अभ्यास कर्यो हतो। पछी बे परवलय y² = 12x અને x² = 6y माटे आपणे बधी वस्तुओं जे छे ए शोधी हती, बराबर। त्यांथी आगळ एना पछी शुं आपेल छे y² = -8x, y² = -8x माटे आपणे जे आगळ कीधुं हतुं शुं शुं शोधवानुं छे, नाभिना યામ, अक्षનું समीकरण, नियामिकाનું समीकरण, नाभिलंबની लंबाई, आ वस्तु आपणे शोधवी छे, बराबर। y² = -8x होय અને આપણે y² = 4ax સાથે સરખાવીએ તો 4a = કેટલા આવે છે? 4a = -8 આવે છે। તો a બરાબર કેટલા થાય? a બરાબર થાય -2, બરાબર। y² = 4ax જે છે એ x અક્ષ પ્રત્યે સંમિત છે, એટલે પરવલયની અક્ષ શું થશે? પરવલયની અક્ષ શું થશે? પરવલયની અક્ષ જે છે એ x અક્ષ થાય અને અક્ષનું સમીકરણ જો લખીએ તો અક્ષનું સમીકરણ થાય y = 0, બરાબર। પછી બીજી કઈ કઈ વસ્તુઓ શોધવી છે આપણે? પરવલયના સમીકરણ પછી નાભિના યામ શોધવા છે, તો નાભિના યામ શું થાય? નાભિના યામ શું થશે? a0 અને a0 a = -2 છે, એટલે નાભિના યામ શું થશે? નાભિના યામ થશે -2, 0। નિયામિકાનું સમીકરણ જોઈએ તો નિયામિકાનું સમીકરણ શું થાય? y² = 4ax પરવલય માટે નિયામિકાનું સમીકરણ જે છે એ x = -a થાય, તેથી નિયામિકાનું સમીકરણ x = -a અને a = 2 મૂકીએ, a = 2 મૂકીએ એટલે શું થશે? x = -2 એટલે x = શું થશે? 2, બરાબર। આ થશે નિયામિકાનું સમીકરણ। તો અક્ષનું સમીકરણ, નાભિના નામ, નિયામિકાનું સમીકરણ, બીજું શું કીધું હતું આપણે? નાભિલંબની લંબાઈ। નાભિલંબની લંબાઈ શોધવી હોય તો નાભિલંબની લંબાઈ શું મળે? નાભિલંબની લંબાઈ શું હતી? નાભિલંબની લંબાઈ હતી 4 મોડ્યુલસ ઓફ a। 4 મોડ્યુલસ ઓફ a, એની વેલ્યુ કેટલી છે? a = -a છે, એટલે 4 મોડ્યુલસ ઓફ -2, 4 × 2, નાભિલંબની લંબાઈ કેટલી થશે? નાભિલંબની લંબાઈ જે છે એ 8 થશે, બરાબર। તો નાભિના યામ શું મળે છે? નાભિના યામ મળે છે -2, 0। નિયામિકાનું સમીકરણ શું મળે છે? નિયામિકાનું સમીકરણ મળે છે x = 2। નાભિલંબની લંબાઈ મળે છે 8 અને અક્ષનું સમીકરણ જે છે, અક્ષનું સમીકરણ શું મળે છે? y = 0, બરાબર। બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે। એના પછી ફોર્થ કરીએ, બરાબર। થર્ડ આ રીતે લખી લેજો, એના પછી ફોર્થ કરીએ। ફોર્થમાં શું આપેલ છે? ફોર્થમાં સમીકરણ કયા ટાઈપનું છે? સમીકરણ જે છે એ સમીકરણ x² = -16y, x² = -16y એટલે પરવલય જે છે એ પરવલય કેવો હશે? પરવલય y અક્ષના સમાંતર હશે અને કેવો હશે? નીચેની બાજુ ખુલ્લો વક્ર હશે, બરાબર। તો આના નાભી અને એ બધાને આમ ફરી જાય, અહીંયા શું થશે? 4a = કેટલા આપેલ છે? 4a બરાબર આપેલ છે -16, તો a બરાબર કેટલા થશે? a બરાબર -4 આપેલ છે, a બરાબર -4 છે। એના પરથી નિયામિકાનું સમીકરણ, અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ, નાભિના યામ, નાભિલંબની લંબાઈ શોધવી છે। અક્ષનું સમીકરણ તો શું થાય? અક્ષ તો કઈ થાય? અક્ષ તો y અક્ષ જ થાય। પરવલયની અક્ષ
વાય અક્ષ બને, પરવલયની અક્ષ વાય અક્ષ બને, તેથી પરવલયનું સમીકરણ, પરવલયની અક્ષનું સમીકરણ, અક્ષનું સમીકરણ શું થશે? અક્ષનું સમીકરણ થાય x ઇઝ ઇક્વલ્સ ટુ 0, બરાબર. આ થશે પરવલયની અક્ષનું સમીકરણ. એના પછી a બરાબર -4 છે, તો નાભીના યામ શું થશે? નાભીના યામ થશે a0. નાભીના યામ a0 થાય તો સોરી, નાભીના યામ શું થશે? નાભીના યામ થશે 0a, કારણ કે a0 શેમાં થાય? a0 y² ઇઝ ઇક્વલ્સ ટુ 4x માં થાય. અહીંયા શું આપેલ છે? x² ઇઝ ઇક્વલ્સ ટુ 4ay, બરાબર. તો 0a એટલે કેટલા થશે? 0 - 4. પહેલો પરવલય હોય તો એમાં નિયામિકાનું સમીકરણ શું થાય? x ઇઝ ઇક્વલ્સ ટુ -a. આમાં નિયામિકાનું સમીકરણ શું થશે? y ઇઝ ઇક્વલ્સ ટુ -a, બરાબર. તેથી નિયામિકાનું સમીકરણ શું થશે? નિયામિકાનું સમીકરણ થશે y ઇઝ ઇક્વલ્સ ટુ -a. તેથી y ઇઝ ઇક્વલ્સ ટુ -4, y ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 4, બરાબર. નિયામિકાનું સમીકરણ થશે y ઇઝ ઇક્વલ્સ ટુ 4. એના પછી શું શોધવું છે? એના પછી આપણે શોધવું છે નાભિલંબની લંબાઈ. નાભિલંબની લંબાઈ શોધીએ તો નાભિલંબની લંબાઈ કેટલી આવે છે? નાભિલંબની લંબાઈ આવે છે 4 મોડ્યુલસ ઓફ a. 4 ઇન્ટુ મોડ્યુલસ ઓફ a ની વેલ્યુ કેટલી છે? a ની વેલ્યુ આપણી પાસે છે -4. a ની વેલ્યુ -4 મૂકી દઈએ એટલે નાભિલંબની લંબાઈ કેટલી થઈ જાય? નાભિલંબની લંબાઈ જે છે એ 16 થઈ જાય, બરાબર. તો નાભિલંબની લંબાઈ અહીંયા શું મળે છે? y ઇઝ ઇક્વલ્સ ટુ 4. આ નિયામિકાનું સમીકરણ, આ નાભીના યામ અને આ પરવલયની અક્ષનું સમીકરણ, બરાબર. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5 કરીએ. એક્ઝામ્પલ નંબર 5 શું આપેલ છે? એક્ઝામ્પલ નંબર 5 આપેલ છે y² ઇઝ ઇક્વલ્સ ટુ 10x. y² ઇઝ ઇક્વલ્સ ટુ 10x હોય ત્યારે y² ઇઝ ઇક્વલ્સ ટુ 10x ને કોની સાથે સરખાવવું પડે? y² ઇઝ ઇક્વલ્સ ટુ 4x. એટલે પરવલય y² ઇઝ ઇક્વલ્સ ટુ 10x છે અને y² ઇઝ ઇક્વલ્સ ટુ 4ax સાથે સરખાવીએ તો 4a બરાબર કેટલા થાય? 4a બરાબર 10 થાય. a બરાબર કેટલા થાય? a બરાબર 10/4 થાય. એટલે a ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? a ઇઝ ઇક્વલ્સ ટુ થશે 5/2. a ઇઝ ઇક્વલ્સ ટુ 5/2 થાય, બરાબર. આમાં y² ઇઝ ઇક્વલ્સ ટુ 4ax ટાઈપનો પરવલય હોય ત્યારે અક્ષ શું થાય? અક્ષ થાય પરવલયની અક્ષ થાય x અક્ષ. તેથી પરવલયની અક્ષ શું બનશે? x અક્ષ બને. અને સમીકરણ જો લખવું હોય તો સમીકરણ શું થાય? પરવલયની અક્ષનું સમીકરણ થાય y ઇઝ ઇક્વલ્સ ટુ 0. એના પરથી એના પછી આપણે શું લખવું છે? પરવલયની નાભી. તો પરવલયની નાભીના યામ શું થાય? y² ઇઝ ઇક્વલ્સ ટુ 4ax. પરવલયની નાભીના યામ થાય a0. નાભીના યામ a0. a ઇઝ ઇક્વલ્સ ટુ આપણે 5/2 મળ્યા છે એટલે નાભીના યામ શું થશે? 5/2, 0, બરાબર. એના પછી નિયામિકાનું સમીકરણ શોધવું છે તો નિયામિકાનું સમીકરણ, પરવલયની નિયામિકાનું સમીકરણ શું થાય? નિયામિકાનું સમીકરણ થાય x ઇઝ ઇક્વલ્સ ટુ -a. x ઇઝ ઇક્વલ્સ ટુ -a ની વેલ્યુ મૂકી દઈએ એટલે સમીકરણ શું થશે? નિયામિકાનું સમીકરણ થશે x ઇઝ ઇક્વલ્સ ટુ -5/2. x ઇઝ ઇક્વલ્સ ટુ -5/2, બરાબર. એના પછી નાભિલંબની લંબાઈ. નાભિલંબની લંબાઈ શોધવી છે તો નાભિલંબની લંબાઈ કેટલી આવશે? નાભિલંબની લંબાઈ આવે 4 - a, બરાબર. 4 મોડ્યુલસ ઓફ a. 4 ઇન્ટુ મોડ્યુલસ ઓફ a. એ કેટલા છે? એ છે 5/2. તો 4 ઇન્ટુ 5/2 એટલે કેટલા થશે? 20/2 એટલે કેટલા થશે? 10 થશે. એટલે નાભિલંબની લંબાઈ કેટલી થશે? નાભિલંબની લંબાઈ જે છે એ 10 થાય. નિયામિકાનું સમીકરણ જે છે એ x ઇઝ ઇક્વલ્સ ટુ -5/2 થાય. નાભીના યામ જે છે એ 5/2, 0 થશે, બરાબર.
અને સમીકરણ જે છે અક્ષનું સમીકરણ થશે y ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આ પ્રમાણે થશે. બરાબર. 6th એક્ઝામ્પલ દાખલા નંબર 6 એના જેવો જ છે. આ દાખલા નંબર 6 જે છે એ તમારે જાતે કરવાનું રહેશે. બરાબર. આ દાખલા નંબર 6 એક હોમવર્કમાં આપું છું. બરાબર. આના જેવા 5 દાખલા કર્યા છે. આઈ હોપ 6થો દાખલો તમે જાતે કરી શકશો. બરાબર. હવે શું આપેલ છે? પ્રશ્ન નંબર 1 થી 7 થી 12 આપેલી શરતો પ્રમાણે પરવલયનું સમીકરણ શોધવાનું છે. બરાબર. અહીંયા શરતો આપી દીધી છે અને પરવલયનું સમીકરણ શોધવાનું છે. પહેલાં કેવું હતું? પરવલયનું સમીકરણ હતું, એના ઉપરથી આપણે પરવલયની નાભી, પરવલયની નિયામિકા, અક્ષ, એવું અલગ અલગ વસ્તુઓ શોધવાની હતી. બરાબર. અહીંયા શું આપી દીધું છે? અમુક શરતો આપી દીધી છે અને પરવલયનું સમીકરણ શોધવાનું છે. બરાબર. તો શરૂઆત કરીએ. નાભી શું આપેલ છે? નાભી આપેલ છે 60. 60 એટલે કયા ટાઈપની છે નાભી? નાભી એક્સ અક્ષ ઉપર છે. નાભી 60 છે અને નિયામિકા શું છે? નિયામિકા x ઇઝ ઇક્વલ્સ ટુ -6 છે. બરાબર. તો એવો પરવલય કયો થાય કે જેની નાભી જે છે એ નાભી એક્સ અક્ષ ઉપર હોય, નાભી એક્સ અક્ષ ઉપર હોય 60 અને નિયામિકા જે છે એ નિયામિકા હશે x ઇઝ ઇક્વલ્સ ટુ -6. આ પરવલય જે છે y² ઇઝ ઇક્વલ્સ ટુ 4ax પ્રકારનો થાય અને એ બરાબર કેટલા આપેલ છે? એ બરાબર આપેલ છે 6. બરાબર. પરવલયનું સમીકરણ શું થશે? પરવલયનું સમીકરણ થાય y² ઇઝ ઇક્વલ્સ ટુ 4ax અને એ બરાબર કેટલા છે? એ બરાબર 6 આપેલા છે. એટલે પરવલયનું સમીકરણ એ બરાબર 6 માં મૂકીએ તો શું થશે? પરવલયનું સમીકરણ y² ઇઝ ઇક્વલ્સ ટુ 4 ઇન્ટુ a એટલે 6 ઇન્ટુ x. એટલે પરવલયનું સમીકરણ શું થાય? y² ઇઝ ઇક્વલ્સ ટુ 24x. તેથી સમીકરણ થાય y² ઇઝ ઇક્વલ્સ ટુ 24x. બરાબર. આ પરવલયનું સમીકરણ બને. એના પછીનો દાખલો કરીએ. બરાબર. આપને પરવલયની જે માહિતી આપેલ છે, જે શરતો આપેલ છે, એના ઉપરથી જ ઓટોમેટિકલી ખબર પડી જવી જોઈએ કે નાભી અને નિયામિકા ઉપરથી બાકીની વસ્તુ જે આપણે જોવી છે એ શું મળે. બરાબર. અહીંયા શું આપી દીધું છે? આપણે પરવલયની નાભી આપી દીધી છે. પરવલયની નાભી કેટલી છે? પરવલયની નાભી 0 - 3 છે અને નિયામિકા કેટલી છે? નિયામિકા y ઇઝ ઇક્વલ્સ ટુ 3 છે. બરાબર. તો નાભી ક્યાં આપેલ છે? નાભી y અક્ષ ઉપર આપેલ છે. નીચે આપેલ છે નાભી, આ જગ્યાએ આપેલ છે 0 - 3 અને નિયામિકા આપેલ છે y ઇઝ ઇક્વલ્સ ટુ 3. નિયામિકા આપેલ છે y ઇઝ ઇક્વલ્સ ટુ 3. એટલે પરવલયનું સમીકરણ જે છે એ ઓટોમેટિકલી આ પ્રકારે જ કંઈક હોય. બરાબર. પરવલય કયા પ્રકારનો છે? પરવલય x² ઇઝ ઇક્વલ્સ ટુ 4ay પ્રકારનો છે. નાભી 0 - 3 છે તો -3 હોય એનો મતલબ શું થશે? a ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા હશે? -3. પરવલય ની નાભી શું આપેલ છે? 0 - 3 તથા નિયામિકા શું આપેલ છે? નિયામિકા આપેલ છે y ઇઝ ઇક્વલ્સ ટુ 3. તેથી પરવલયનું સમીકરણ શું થાય? તેથી પરવલયનું સમીકરણ શું થાય? x² ઇઝ ઇક્વલ્સ ટુ 4ay. જો નાભી 0 - 3 હોય, તો a ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? a ઇઝ ઇક્વલ્સ ટુ થશે -3. બરાબર. તથા a ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા છે? a ઇઝ ઇક્વલ્સ ટુ -3 છે તો a ઇઝ ઇક્વલ્સ ટુ -3 આમાં મૂકી દઈએ તો x² ઇઝ ઇક્વલ્સ ટુ પરવલયનું સમીકરણ શું બને? 4 ઇન્ટુ -3 ઇન્ટુ y. બરાબર. એટલે પરવલયનું સમીકરણ શું બનશે? પરવલયનું સમીકરણ બનશે x² ઇઝ ઇક્વલ્સ ટુ -12 ઇન્ટુ y. આવી રીતે પરવલયનું સમીકરણ મળે. બરાબર. એના પછી એક્ઝામ્પલ નંબર 9 કરીએ. શું કીધું છે? પરવલયનું શિરોબિંદુ આપેલ છે 0 0 અને નાભી આપેલ છે 3 0. બરાબર. શિરોબિંદુ અને નાભી ઉપરથી કઈ રીતે મળી જાય? શિરોબિંદુ આપી દીધું છે. શિરોબિંદુ શું આપેલ છે? શિરોબિંદુ આપેલ છે
આપણે પરવલય ડ્રો કરીએ તો આ જે છે શિરોબિંદુ આપણે શું આપી દીધું છે? શિરોબિંદુ આપી દીધું છે 0 0 અને નાભી શું આપી દીધી છે? નાભી આપી દીધી છે 3 0. બરાબર. શિરોબિંદુ 0 0 હોય, નાભી 3 0 હોય તો પરવલયનું સમીકરણ કઈ રીતે શોધી શકાય? પરવલય કેવા પ્રકારનો થાય? પરવલય y² = 4ax પ્રકારનો થાય અને પરવલયનું સમીકરણ શું આવે? પરવલયનું સમીકરણ y² = 4ax આવે અને જો નાભી 3 0 હોય તો એના ઉપરથી a ની વેલ્યુ આપણે મળી જાય. બરાબર. એટલે પરવલયનું શિરોબિંદુ શું આપેલ છે? 0 0 તથા નાભી શું આપેલ છે? નાભી આપેલ છે 3 0. એટલે પરવલયનું સમીકરણ શું થાય? પરવલયનું સમીકરણ પરવલય કેવા પ્રકારનો મળે? પરવલય y² = 4ax પ્રકારનો જ મળે પણ નાભી a0 બરાબર અહીંયા તો a0 નહીં લખી શકાય, અહીંયા તો આપણે કમ્પલસરી 3 0 જ લખવું પડશે. પણ હવે જો y² = 4ax પ્રકારનો હોય, નાભી 3 0 હોય, તેથી a બરાબર કેટલા થશે? a બરાબર શું થશે? a બરાબર થશે 3. એટલે આમાં a = 3 મૂકી દઈએ એટલે y² = 4, એની વેલ્યુ કેટલા થશે? 3 × x. એટલે પરવલયનું સમીકરણ શું થાય? પરવલયનું સમીકરણ થાય y² = 12x. આ પ્રમાણે પરવલયનું સમીકરણ બને. બરાબર. એના પછી શિરોબિંદુ શું કીધું છે? શિરોબિંદુ આપણે કીધું છે શિરોબિંદુ 0 0 છે. શિરોબિંદુ શું કીધું છે? શિરોબિંદુ 0 0 છે અને નાભી શું છે? નાભી -2 0 છે. શિરોબિંદુ 0 0 હોય, નાભી -2 0 હોય તો પરવલયની અક્ષ x અક્ષ થાય અને પરવલયનું સમીકરણ શું થશે? પરવલયનું સમીકરણ y² = 4ax થાય. બરાબર. પરવલયની નાભી શું આપેલ છે? નાભી -2 0 અને શિરોબિંદુ શું આપેલ છે? શિરોબિંદુ આપેલ છે 0 0. તેથી પરવલયનું સમીકરણ શું થાય? તેથી પરવલયનું સમીકરણ કેવું બને? y² = 4ax પ્રકારનું જ બને અને a બરાબર કેટલા હશે? a બરાબર હશે -2. a બરાબર -2 હોય, a બરાબર -2 માં મૂકીએ એટલે પરવલયનું સમીકરણ શું થાય? y² = 4 × -2 × x. એટલે પરવલયનું સમીકરણ શું બને? સમીકરણ બનશે y² = -8x. બરાબર. આ પ્રકારે પરવલયનું સમીકરણ જે છે એ બને. ઓકે. નેક્સ્ટ આનાથી આગળ એક્ઝામ્પલ નંબર 11 અને એક્ઝામ્પલ નંબર 12. એક્ઝામ્પલ નંબર 11 થી શરૂઆત કરીએ તો શું કીધું છે આપણે? એક્ઝામ્પલ નંબર 11 થી શરૂઆત કરીએ તો શિરોબિંદુ શું આપ્યું છે? શિરોબિંદુ આપેલ છે 0 0 અને શેમાંથી પસાર થાય છે? શિરોબિંદુ આપેલ છે 0 0 અને 2 3 માંથી પસાર થાય છે અને જેનો અક્ષ x અક્ષ હોય એવા વર્તુળનું સમીકરણ જોઈએ છે, એવા પરવલયનું સમીકરણ જોઈએ છે. બરાબર. એટલે આમ કહીએ તો કંઈક આવો જ શું છે? કંઈક આવો જ પરવલય છે. શિરોબિંદુ શું કીધું છે? શિરોબિંદુ 0 0 આપેલ છે. અક્ષ જેનો x અક્ષ હોય એવો પરવલય આપણે કીધો છે. તો અક્ષ જેનો x અક્ષ હોય એવા પરવલયનું સમીકરણ શું થાય? અક્ષ જેનો x અક્ષ અને શિરોબિંદુ 0 0 હોય એવા પરવલયનું સમીકરણ શું થાય? તેથી અક્ષ x અક્ષ અને શિરોબિંદુ 0 0 હોય તેવા પરવલયનું સમીકરણ શું થાય?
પરવલયનું સમીકરણ y² = 4ax થાય, જે કયા બિંદુમાંથી પસાર થાય છે? જે 2, 3 બિંદુમાંથી પસાર થાય છે. જે શેમાંથી પસાર થાય છે? જે 2, 3 માંથી પસાર થાય છે. જે 2, 3 માંથી પસાર થાય છે. 2, 3 માંથી પસાર થાય તો આમાં x = 2 અને y = 3 મૂકીએ એટલે શું થશે? 3² = 4 × a × x = કેટલા થશે? x = થશે 2. તો ડાયરેક્ટલી આપણે 4a ની વેલ્યુ શોધીએ તો 4a બરાબર કેટલા આવશે? 3² / 2 એટલે 9/2. 4a બરાબર કેટલા આવે છે? 9/2. એટલે પરવલયનું સમીકરણ શું થાય? તેથી પરવલયનું સમીકરણ ડાયરેક્ટલી 4a ની જગ્યાએ જ આપણે 9/2 મૂકીએ એટલે શું થશે? y² = 9/2 × x બરાબર. આ પરવલયનું સમીકરણ મળે. એના પછી શું કીધું છે? એના પછી કીધું છે y અક્ષ પ્રત્યે સમમિત હોય, y અક્ષ પ્રત્યે સમમિત હોય એવો પરવલય જે છે એ કંઈક આ પ્રમાણે મળે બરાબર. તો આવા પરવલયનું સમીકરણ શું હોય? આવા પરવલયનું સમીકરણ છે x² = 4ay. એટલે પરવલયનું શિરોબિંદુ 0, 0, શિરોબિંદુ 0, 0 તથા y અક્ષ પ્રત્યે સમમિત હોય તેવા પરવલયનું સમીકરણ શું બને? x² = 4ay થાય બરાબર. એવા પરવલયનું સમીકરણ x² = 4ay થાય છે અને પરવલય શેમાંથી પસાર થાય છે? પરવલય 5, 2 માંથી પસાર થાય છે બરાબર. જે શેમાંથી પસાર થાય છે? જે 5, 2 માંથી પસાર થાય છે. 5, 2 માંથી પસાર થાય તો x = 2 મૂકી દઈએ. 2² = 4a × y = કેટલા આવશે? y = આવશે 5. આ 5 ને નીચે જવા દઈએ તો 4a ની વેલ્યુ ડાયરેક્ટલી કેટલી મળે છે? 4a ની વેલ્યુ મળે છે 4/5. તેથી પરવલયનું સમીકરણ શું થાય? 4a ની જગ્યાએ સીધા આપણે 4/5 મૂકી દઈએ એટલે પરવલયનું સમીકરણ શું થાય? પરવલયનું સમીકરણ શું બને? x² = 4a ની જગ્યાએ મૂકી દઈએ 4/5 × y. આ પ્રકારનું સમીકરણ મળે. સમીકરણ શું મળશે? x² = 4/5 × y બરાબર. તો આ હતું પરવલય બરાબર. નેક્સ્ટ લેક્ચરથી આપણે ઉપવલયની શરૂઆત કરશું. અહીંયા લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. આભાર.